हमारे सीपी सर हैं ब्रजेश कुमार झा सर, उनकी सूचना से एडिशनल सीपी सर महेंद्र बागड़िया सर की सूचना से हमने ट्रैफिक ब्रांच ने लास्ट 10 दिन से मॉडिफाइड साइलेंसर के विरुद्ध ड्राइव जो है वो स्टार्ट की थी। उसमें मॉडिफाइड साइलेंसर को रिमूव किया गया है और उनको आज डिस्ट्रक्शन करने की कार्रवाई जो है वो की गई है। इसमें आरटीओ से अभी ट्राई लिया गया है, कंपनी के जो मैनेजर्स हैं उनका भी ट्राई लिया गया है, कोर्ट का प्रॉपर ऑर्डर लेके आज इसको निकाल दिया जा रहा है। इसमें हमें ये देखने को मिलता है कि अगर एक बार फाइन करके हम छोड़ दें तो वो बार बार वायलेशन कंटिन्यू रहता है। तो वायलेशन कंटिन्यू ना हो और एक इम्पैक्ट आए उसके लिए आज हमने ये ट्राई की। 350 व्हीकल्स का जो साइलेंसर है वो रिमूव किया गया है और 350 साइलेंसर्स का आज हम डिस्ट्रक्शन करते हैं। જી જરૂર ચોક્કસ એ બાબતે આપણે જણાવ્યું કે મોટર વ્હીકલ એક્ટ મુજબ વાહનની નોંધણી થતી હોય છે અને એનું રજિસ્ટ્રેશન કરવામાં આવતું હોય છે। અત્યારે હાલ જે માર્કેટમાં જે વાહનો આવતા હોય છે કંપની દ્વારા બનાવેલા વાહનો આવતા હોય છે એની અંદર આપણે જો જોઈએ કંપની ફિટેડ જે વસ્તુ હોય છે એનાથી વિરુદ્ધ જઈ અને અલગ પ્રકારની વસ્તુઓ લગાવવામાં આવે છે એટલે એના અલગ પ્રકારની એસેસરીઝ લગાવવામાં આવે છે। આ એસેસરીઝ એવી હોય છે કે જે જાહેર જનતાને પણ નુકસાન પહોંચાડતી હોય છે અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતી હોય છે। મોટર વ્હીકલ એક્ટનું ઉલ્લંઘન કરી અને વાહન ચલાવતા હોય છે તો આવા રાહદારીઓના વાહન પકડીને ડિટેન કરવામાં આવેલા છે અને જે પણ વધારાની ઇલીગલ એસેસરીઝ લગાવેલી છે એની ઉપર તકનીકી કાર્યવાહી કરે અને એ એસેસરીઝનો નાશ કરવામાં આવે છે। જી જરૂર ચોક્કસ એ બાબતે આપણે જણાવી દઉં છું કે આ એક લો એન્ડ ઓર્ડરનો વિષય છે કે જેની અંદર પોલીસ દ્વારા એની પર કાર્યવાહી પણ કરવામાં આવશે।